રાજકોટમાં બે મહિલા ઇન્ફ્લુએન્સરના આપઘાતના પ્રયાસના મામલે પીહુ રાજપૂત અને અનિશા કાસમાણીએ ઝેરી ફિનાઇલ ગટગટાવ્યું હતું। આપઘાત પહેલા બંને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો હતો। મુંબઈના વિડીયો પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં માથાકૂટ થઈ। 5 થી 6 દિવસથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયાની માંગ કરાઈ હતી। સુરતની અંકિતા પટેલ અને રાજકોટની સોનુ ઉર્ફે દીદુ પર ગંભીર આરોપ છે। મોરબીની રિદ્ધિ અને તેના પતિ પર માનસિક ત્રાસ આપ્યાનો આરોપ છે। માનસિક ત્રાસથી ફિનાઇલ ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો। પ્રદ્યુમનનગર પોલીસ મથકે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। નિશાબેન શું બનાવશું બહેનો એવું બન્યું હતું કે અમે છે ને અમે મુંબઈ ગયા ને તો અમે એક વિડીયો મોજ મસ્તીનો પોસ્ટ ઓનલાઈન પર ગૌરવ દવે જોડાયેલા છે। ગૌરવ, રાજકોટમાં બે ઇન્ફ્લુએન્સરે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો છે, ફિનાઇલ પીધું છે, ત્યારે હોસ્પિટલમાં એડમિટ છે, આખો મામલો શું છે? સોનલ, રાજકોટમાં ગઈકાલે બે મહિલા ઇન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પીયુ રાજપૂત અને અનિશા કાસમાણીએ રેસકોર્સ રિંગ રોડ પર ઝેરી ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કર્યો હતો અને ત્યાર પછી આ બંને ઇન્ફ્લુએન્સર્સ કે તે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે દાખલ થયા છે। મુંબઈના અંદર જે તે ફરવા ગયા હતા એ સમયગાળા દરમિયાન તેને એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વિવાદનું કારણ છે તે બન્યો છે। 5 થી 6 દિવસથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય અને પૈસાની માંગણીઓ કરવામાં આવતી હોવાના આરોપ છે તે લગાવવામાં આવ્યા છે। સુરતની અંકિતા પટેલ, રાજકોટની સોનુ ઉર્ફે દીદુ, મોરબીની રિદ્ધિ અને રિદ્ધિનો પતિ મિલન દ્વારા ત્રાસ છે તે આપવામાં આવતો હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। ડીસીપી રાકેશ દેસાઈ છે કે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને પ્રદ્યુમનનગર પોલીસ આ અંગે જે ગુનો નોંધી અને તપાસની શરૂઆત છે તે કરી દીધી છે। હવે તપાસની અંદર મુખ્ય શું કારણ બહાર આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું છે। જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે। નિશાબેન શું બનાવશું બહેનો એવું બન્યું હતું કે અમે છે ને અમે મુંબઈ ગયા ને તો અમે એક વિડીયો મોજ મસ્તીનો પોસ્ટ કર્યો હતો। એમાં છે ને સેજમાં એક મિસ્ટેક થઈ ગઈ હતી તો મેં એક કોલ આવ્યો, જે સોનલ દીદુ છે એનો કોલ આવ્યો તો અમે વિડીયો એ ડિલીટ કરી નાખ્યો। તો વિડીયો ડિલીટ કરી નાખ્યો ને 10-15 મિનિટમાં એ વિડીયો ડિલીટ કરી નાખ્યો। તો એ લોકો પોઈન્ટ પર કરીને અમને ધાક ધમકી આપતા હતા, અમારા નામનું લાઈવ કરતા હતા, અમને બે ફાર્મ ગાળું બોય ને અમારા નંબર બધાને આપી દેતા હતા। અમે મુંબઈ હતા ને બધાને છે ને એમ કે જાઓ એના ઘરે પર, હવે અમારી દીકરીએ કહ્યું અમારા બચ્ચા એક